નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 21 જશ્નની વાત કરવાના છીએ। તો મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીના બધા વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 21 જશ્ન। તો જોઈએ, તમારા ઘર શાળામાં વાર તહેવારે વિવિધ ઉત્સવો અને ઉજવણીઓ કરતા હશો। હોળી, દિવાળી, જન્મદિવસ, લગ્ન પ્રસંગ કે અન્ય વિશેષ ઉજવણીઓમાં પણ તમે ભાગ લેતા હશો। આવી ઉજવણી દરમિયાન તમે વિવિધ લોકોને મળતા હશો। નાસ્તો, ભોજન, ગીત સંગીત, ધ્યાન, ભજન કે અન્ય રીત રિવાજ મુજબની ક્રિયાઓ કરતા હશો। અહીં તમારે આજ દિન સુધીમાં તમને ગમેલી કોઈ એક ઉજવણી વિશે હિન્દીમાં લખવાનું છે। આમાં તમારે આ ઉજવણી શા માટે કરી, શા માટે ગમી, ઉજવણી દરમિયાન શું શું કર્યું, ઉજવણીમાંથી તમને કઈ નવીન બાબતો શીખવા જાણવા મળી, તેની વાત સરળ રીતે હિન્દીમાં લખવાની છે। તમે લખેલી ઉજવણીની આ માહિતી વર્ગ સમક્ષ રજૂ કરો। તો જોઈએ આપણી ઉજવણી। मनन स्कूल में नवरात्रि और दशहरा पर्व हर्षोल्लास के साथ मनाया गया। मनन के स्कूल में नवरात्रि और दशहरा पर्व हर्षोल्लास के साथ मनाया गया। इस मौके पर स्कूल के अलग अलग हाउसों के बच्चों ने कार्यक्रम प्रस्तुत किया। आचार्य जी के नेतृत्व में कार्यक्रम की शुरुआत किया। उपाध्यक्ष ने रामायण की प्रस्तुत चौपाई का ज्ञान कर और स्कूल के प्रिंसिपल डॉक्टर रवि शर्मा ने श्री राम का तिलक करी। इसके बाद क्लास 7 की पूजा मिश्रा, रागिनी राजपूत, मानसी ने डांडिया की खूबसूरत प्रस्तुत की। इसी श्रृंखला में लघु रामलीला का प्रदर्शन किया। शुभम, सोनू कुमार, अशोक जोशी ने इसमें रोल निभाया। कार्यक्रम का अंत श्री राम स्तुति द्वारा हुआ। प्रिंसिपल डॉक्टर रवि शर्मा ने सभी प्रतिभागियों को अभिनय की प्रशंसा की और छात्रों को शुभकामनाएं दी। उन्होंने कहा कि हालांकि यह उत्सव हर साल मनाया जाता है, लेकिन हर साल यह हमें हमारी मूलभूत शिक्षाएं जैसे सत्य, धर्म और निष्ठा को सुदृढ़ बनाने हेतु हमें प्रेरित करता है। उन्होंने कहा कि हम कितना भी पश्चिम संस्कृति से प्रभावित हो जाए, लेकिन हमारी पौराणिक शिक्षाएं जीवन का अंग रही है और हमेशा रहेगी। उजवणी शा माटे? तो नवरात्रि के दिनों तक 9 दिनों तक माता दुर्गा के स्वरूप में चंडी देवी का उपासना करने के बाद भगवान राम को रावण पर विजय प्राप्त हुई थी। ऐसा माना जाता है कि तभी से नवरात्रि मनाने और 9 दिन तक व्रत रखने की शुरुआत हुई। ऐसे में भगवान राम ही नवरात्रि के 9 दिनों तक व्रत रखने वाले पहले राजा और मनुष्य थे। तो मित्रों आ तो આપણું ધોરણ 8નું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથીના બધા વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।